ભારતીય સરહદોની સુરક્ષાની જવાબદારી સંભાળતી ભારતીય સીમા સુરક્ષા દળમાં સુરતના એક હિંમતવાન યુવાનનું નામ ગૌરવપૂર્વક ઉમેરાયું છે. શહેરના યુવાન સાગર લલિતભાઈ રાઠોડે બીએસએફમાં સફળતાપૂર્વક ભરતી આપી છે. ભારતીય સરહદોની સુરક્ષાની જવાબદારી સંભાળતી ભારતીય સીમા સુરક્ષા દળમાં સુરતના એક હિંમતવાન યુવાનનું નામ ગૌરવપૂર્વક ઉમેરાયું છે. શહેરના યુવાન સાગર લલિતભાઈ રાઠોડે બીએસએફમાં સફળતાપૂર્વક ભરતી આપી છે. તેઓ બીએસએફની 11 મહિનાની કઠોર અને સફળ તાલીમ પૂર્ણ કરી ગત રાત્રે તેમના વતન સુરત પરત ફર્યા. તેમના આગમનની જાણકારી મળતા જ પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સ્થાનિક નાગરિકોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું. રેલીમાં ભારી સંખ્યામાં લોકોની હાજરી રહી. સાગર રાઠોડ અને તેમના પરિવારજનોની ગાડીના કાફલાને ફુલહાર, તાળીઓ અને દેશભક્તિના નારાથી ભવ્ય સન્માન અપાયું. આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને દેશભક્તિના માહોલથી ગુંજાઈ રહ્યું હતું. સીમા પર દેશની સેવા કરવા તૈયાર થયેલા યુવાનોને સ્થાનિક લોકો દ્વારા પ્રચંડ સ્વાગત કરવામાં આવ્યું. તેમના પરિવારજનોએ આ સફળતા પાછળ તેમની મહેનત અને લગનને જ કારણ બતાવ્યું છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.